ચાલો કવિતા કિશન વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। આજે બનાવીશું ખજૂર રોલ। તો ખજૂરના 500 ગ્રામ ખજૂર લીધો, એના ઠળિયા કાઢી લીધા છે, પછી મિક્સરમાં પીસી નાખશું અને પછી આ ડ્રાયફ્રૂટનો ભૂકો કર્યો છે। તો ડ્રાયફ્રૂટમાં મખાના, ચણાની ડાળિયાની દાળ, કાજુ બદામ, કોપરું અને કાજુ બધું લીધું છે। તો એનો ભૂકો કરી નાખ્યો મિક્સરમાં। પહેલાં તૈયાર ભૂકો કરેલો હોય તો ખજૂર પીસી ને પછી ખજૂરને ઘીમાં શેકી ને બધું આ ભેળવીને રોલ બનાવી નાખવાનો। ને એમાં નાખવા માટે આ સૂંઠ પાવડર છે, આ એલાયચી પાવડર છે ને આ કાળા મરીનો પાવડર છે। તો આ મસાલા કરવાથી શરદી ઉધરસ થતા નથી। શિયાળામાં સૂંઠ પાવડર નાખવાથી ફાયદા થાય છે। સાંધાના દુખાવા હોય તો પણ સૂંઠ પાવડર સારો, એટલે સૂંઠ પાવડર પણ હું ઘરે બનાવું છું। તો આ ગયા વર્ષે મેં 2 કિલો આદુનો બનાવ્યો હતો, તો 1 બોટલ વપરાણી છે ને 1 બોટલ છે। તો ઘરે બનાવેલો હોય તો આપણે ગમે એમાં નાખી શકીએ, એમ કે વગર કેમિકલ વગરનો શુદ્ધ બને છે ઘરે એમ। તો ગમે એમાં અડદિયામાં કે આપણે સુખડી બનાવી હોય કે મેં તો આમાં ખજૂર રોલ બનાવું તો પણ હું નાખું છું। તો આવી રીતે હું બનાવું છું, તો તમે પણ બનાવજો અને અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર જરૂર કરી દેજો। બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા। અને થોડી વાર પછી આપણે રોલ બની જાય તો એ રોલ પણ તમારા સાથે શેર કરું છું। તો આવી રીતે બન્યા છે ખજૂર રોલ। એકદમ બનાવીને ફ્રીજમાં મૂકી દો એટલે એકદમ ટાઈટ થઈ જાય, તો આસાનીથી ટુકડા 2 કરવા હોય તો 2, 3 કરવા હોય તો 3, આવી રીતે થઈ જાય છે। તો આવી રીતે બનાવશે એકદમ ટેસ્ટી, ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો તમે પણ બનાવજો અને અમારા વિડીયોને લાઈક શેર જરૂર કરી દેજો। આવજો બધા, રાધે રાધે।